દર્શક મિત્રો, હું છું પરમાર અને તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ। તો જોઈએ આજના સમાચાર ભાવનગરથી અમારા રિપોર્ટર અજય મકવાણા સાથે। ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની 41મી પવિત્ર રથયાત્રાને લઈને પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે। રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ મહાનિરીક્ષક, પોલીસ અધિક્ષક અને જિલ્લા કલેક્ટરની હાજરીમાં આશરે 2000 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ રથયાત્રાના સમગ્ર રૂટ પર ફ્લેગ માર્ચ યોજી સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું। ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાને લઈને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે। રથયાત્રાના સમગ્ર રૂટ પર ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યો હતો, જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત અંદાજે 2000 જેટલા પોલીસ જવાનો જોડાયા હતા। રૂટ પર સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ અને સંવેદનશીલ વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં આવ્યું। ફ્લેગ માર્ચ દરમિયાન વેપારીઓ, સામાજિક આગેવાનો અને સ્થાનિક લોકોએ પોલીસ અધિકારીઓ અને જવાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને શાંતિપૂર્ણ રથયાત્રા માટે શુભેચ્છાઓ પાઠવી। પોલીસ તંત્રએ નાગરિકોને પણ અપીલ કરી છે કે રથયાત્રા દરમિયાન નિયમોનું પાલન કરી તંત્રને સહકાર આપે, જેથી આ ધાર્મિક મહોત્સવ સૌહાર્દપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં સંપન્ન થઈ શકે। તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।